જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ લાવો પૈસા વાળી થાતી જાશો તું હાસવીન રાખો છો હાંગે 7 વાગે શાક માર્કેટમાં જાવ છું ઢગલામાંથી લાવશું તઈ પૈસા વધે કઈ કાઈ એમને પૈસા નથી વધતા। હા તે તું હિસાબી માણા તો પહેલેથી જ છો ને, પણ હિસાબમાં લોસો પડ્યો છે। શું 2 500 ની નોટ છે, 3 500 ની નોટ ના છૂટા હતા, કોણ લઈ ગયું હોય છે? ખોટું બોલ માં કા તારી આ ખોટું બોલવાની ટેવ કાઢી નાખ। લે એમાં એક નોટ ઓછી છે એમાં ખોટાની ક્યાં વાત આવી? મારા હાથે કાલ મે તને 3 નોટો પાંહે વારી દીધી હતી તો એમાં એક છૂટા કરેલા છે, 40 રૂપિયા ઓછા થયા તો ત્રીજી નોટ ક્યાંથી ઓછી થાય? ઈ તો છૂટા પડ્યા હતા, આખી 500 ની નોટ વઈ ગઈ છે। ખોટું બોલવાનું મૂકી દે, તું ખોટું બોલવાનું મૂકી દે। તે મને છે ને કે આયલા જેવો નથી રહેવા દીધો। કા મે ક્યાં તમારા ઓગોણા કર્યા? હમણાં 15 દી પહેલા તારા ભાઈના છોકરાના લગન હતા તો આપણે લગનમાં ગયા હતા, તારું કાઈ ખોવાણું નતું અને તું કે મારું પાકીટ ખોવાઈ ગયું રોઈન રઈદડીન એમ કરીને તારા ભાઈઓ પાસે 9000 નો ફાળો કરીને તે લીધો ને। ઈ તો ઈ જોગા મર્યા છે, હું નિયાણી છું, કોઈ દી મને વાર પર બે 500 રૂપિયા દઈ નથી તૂટી ગયા એટલે મે ડરામો કર્યો હતો, પણ આયા ડરામો નથી કરતી, હાસુ બોલો છું તમારા હમ। એલી આંતરેની જોતી નથી, આમ હું ઊંધું ખોહીને હાલી જાસ, ઘરે માયરી છે કોઈ કે કાઢી મેલી છે? વાહ વિજુ ડોહી વાહ, તમારા તો ગામમાં કઈ ઉપાડા છે, ભટકાવશો તમે, ડાબલા તમે આંખમાં નથી સળેવાન પાછા મને હામાં લેતા પડો છો હે? હૈસે લે લપરીની થામા ક્યાં ગઈ તી? ઘડિયાળમાં સેલ નખાવા ગઈ તી ગામમાં। મરે એટલે હું તારી ઘરે 4-5 વાર આવી, તું ઘડિયાળમાં જોવ ને તો આ 12 માં 3 મિનિટની જ વાર હોય, આજ ખબર પડી કે આમાં સેલ થઈ રહ્યો તો। ઈ 2 મહિના છે થઈ રહ્યો તો, તમાર દીકરાને રોજ કઈ થાકોય, હાજે સાયકલ લઈને ટિફિન લઈને ઘરે આવે ને તેવા ભૂખા થઈને થાકી ગયા હોય ને સેલ ભૂલીને જા। ભૂલી નો જાય, તારો ભાઈડો છે ભૂખના પેટ નો, એનો જીવ નો હાલતો હોય હે, તમને ભાઈને ખબર કા? 2 દી પહેલા કેમણી ગઈ તી ભરેલા હાડલા અને ઠેલા લઈને? માર નાની બેનનું શ્રીમત હતું। હા જો ઈ તો હું કેતાય ભૂલી ગઈ કા? એ તું નોતી નું તાર ઘરે ગઈ તી તો તારી હાહુ તારા ગાણા ગાતી તી કે અમાર વહુ તો શ્રીમત માં ગયા છે, એનું બેનનું શ્રીમત છે, વરદીથ્યા લગન થયું ને સીધું એની બેનનું શ્રીમત છે, અને અમારે તો આ તલમાં તેલ જ નથી, 3 વર્ષથી આવી છે, ખોરો તો ભરાતો નથી, અમારે તો છૂટું કરી નાખવું છે ને બીજી લઈ આવી છે, એમ કહેતા હતા। હે મારા હાહુ હું થોડી ખોટું બોલું ના, મારે માથામાં ધોરા આવ્યા, આ ભવે ખોટું બોલીને મારે ક્યાં ભવે છૂટવું? ને મારી હાહુને એટલી બધી હું ઉટામર ફાટી જાય છે છોકરાઓની ઘરમાં, ઈ જ નથી સમજાતું। ગગી હોય બધાયને આશા હોય, હું ગગી મારા ભાઈએ તો ગગો પૈણાવ્યો, હદી વરહદી નથી થયું ને તા તો છોકરોય જન્મી ગયો, ઉવાવ કરે આમ ગદડા જેવો, 5.5 કિલોનો છોકરો। ઈ તો જો બધાયના જેના જેવા વિચારો, એમાં બધાયને આખા ગામને મને એને સલાહ દેવાની જરૂર નથી, કહી દઉં છું તમને, અને મારા મોઢે ભલે કીધું આઈ જે મને ગામમાં કોઈ મારી બેનપણીને મોઢે કહેતા નહીં, પણ આવા નબળા વિચાર રાખો ને એમાં પરિવારની પ્રગતિ ન થાય। એ તમને મારા ઘરની ભાઈરે ઉપાડી છે કા? નહીં થવા દ્યો, તમારા જેવી અમુક છોકરીઓ છે ને પરિવારનો વિકાસ ન થવા દેતી। એ તમે તમારા જીગલાનું કરો ને તો આવશે સિટીમાં રહેવા વયો ગયો છે ને 15 દી એક માન ફોન કરે છે, તમારા ઘરના નરિયા ગણો ને એમ કહું છું। ભલે ફોન ન કરે તો કાઈ નહીં, પણ 12 વર્ષ ત્યાં લગન છે ને એમાં 9 છોકરા છે એને લે। એ હારું તમારા ઘરમાં પોહાય ને એમ તમે કરો અને મારા ઘરમાં પોહાય ને હું કરું, મારા ભાઈડાને પોહાય છે ને મારે ઈ જોવાનું ગામ મૂકે ને એનું મારે નથી જોવું હવે। ન્યા તારા જેવી વહુ મારા ઘરમાં પોહાય નહીં, આ તલ વગરના તેલ ને તેલ વગરના તલ ને કરવા હું મારી વહુ જો જેમ બકરા લીંડિયું કરે એમ છોકરા જાપા હુદીન જઈડા
બીજુમાં હેના વિચારમાં ધોયડો જા છે કાઈ લે વિચાર તો હોય ને 2 મહિના પછી લગન હે મારા કે ઓલી બેદી પેલા હગાઈ કરી હા 4 દી ત્યાં કા હગાઈ કરી 4 દી થઈ ગયા હગાઈ ને મારે હરખ રાખમાં કા હું હરખ રાખું તમને છે ને વાંધો છે ભાઈ 4 દી પેલા તમે રૂપિયો નારિયેલ દેવા ને હા પડખેના ગામ બરા 3 દી પેલા ઈ છોકરીનો સાંડલો કરી આવ્યા બીજે દી હે હા તારી હગાઈ તૂટવાની છે અલા ખોટું બોલો મને બીજુમાં એક તો મારો મગજ ક્યાંય ફરી જાય હો અટાણના પોરમાં બીજુમાં હજી ફર્યો નથી હવે હારો કરીને ફરી જાય લગભગ તું ગાંડો થઈ જાય જ્યાં તારા લગન નહીં થાય હા શું કહો મને તો સમાચાર દેડા બાકી હું ખોટું ન બોલું તમને કેને સમાચાર દીધા કયો એટલે હું છે શરીરના ગોદા મારી દઉં એને શરીરના ગોદા નો મરે ને ખોટા કજિયા નો કરાય હું તો કહું છું હવે ઈ છોકરી બીજે દી બીજાની સુંદરી ઓઢી લીધી ન્યા જાન લઈને ન જવાય એવું લાગે તો જાવતા લોમી આવજે અરે બીજુમાં તમે બોલવાનું બોલો હો નકર મારો મગજ ફરી જાય બીજુમાં નકર હું તમને હાથ બાથ ઉપાડી દઉં એમાં કાઈ મજા નહીં બીજુમાં ગામમાં આવા જ છોકરા સંસ્કાર વગરના ડાયરેક્ટ શેડો દ્યો છો ભેગા થાય ડાયરેક્ટ શેડો દેવા મળો છો તમારા ઘરની કરો ને અમારા હડકું જીવન હાલે એમાં હું કામ પડો છો વચમાં તે મારા છોકરાની હગાઈ તૂટી નહોતી કાઈ તૂટવું થઈ હતી તમારો છોકરો ઉપાડીને વી આવ્યો મગજ હલાવો છો ખોટો અટાણના પોરમાં મારો જા વેમમાં પડ્યો રે મારે જવું પડશે હવે મારા હારાના ઘરે મારે આ જા તારા હારાને 2 ચડાવી દેજે ને તને ઈ 4 ચડાવે કસરું આવી ગયું લાગે છે ચોખ્ખું કરવું પડશે એય તમે આ ખાવ છો હું છે ઊભા થાવ બેઠા હોય તો કે હુઈ જાઓ કેમણી ગઈ તી એ બજારમાં ગઈ તી એમાં શું છે ઓલા પોટલામાં તમારો સોયણો પડ્યો છે ને એની નાડીની ગાંઠ ભી વરી ગઈ છે ખુલતી જ નહોતી મારાથી ગાંઠ છૂટી નહોતી પડતી પછી કાતર લઈને ધાર કઢાવા ગઈ તી મેં કે પેલા ધાર કઢાઈ આવું ને પછી નાડી એનાથી કાપી નાખું મીઠા વગર ની ન્યા નાડું કાપવા કઈ કાતરની ધારું કઢાવા ન જવાય દાંતેથી કાપી નખાય સાકુથી કાપી નખાય આ કેટલા રૂપિયા થયા આમાં દાંતેથી કપાય એમ છે 3 વર્ષ ત્યાં મોયલા સારદાત હલે છે કીધું દવાખાને લઈ જાવ તો લઈ જા મને 3 વાર કીધું કે પાડી નાખું ઠીકો મારીને તે હા પાડી એમ થોડા દાંત પાડવા દઉં હવે હું કહું છું એ બજારમાંથી આઈલે આવતી હતી તો આપણા જૂના હોનીનું બાયણું ખુલ્લું હતું તે ન્યા ઘડીક બેઠી તો મને હોનીએ કીધું શું કીધું ઈ તો પૂછા હા બોલ સાંભળું જ છું હોનીએ કીધું કે વિધુમાં આનાથી ને મોટા મોટા તમારી આટું રાજુ બાપા વેઢલા કરાવવાના છે હા શું કહ્યું ના વેડલા નહીં આવડાવડા પાણા કરાવવા દીધા છે ને તાર માથા માથે મારવા છે હરખું બોલો હરખું કાઈ ખોટું એવું બોલવાની ક્યાં જરૂર છે તારે ખોટું બોલીને તે કેટલું કામ કરાવી લીધું મારી પાસે હું કરાવી લીધું કામ તમારી પાસે આ વેટલાય તે ખોટું બોલીને કરાવ્યા આ મગ માળાયું તે 3 કરાવી મારી પાસે એટલે મહેરબાની કરીને ખોટું બોલવાનું બંધ કરો રોવાનું બંધ કરી દે રોવાનું હવે હું તારી વાતમાં નહીં આવું તારી માએ ખોટું બોલીને તારી હારે પરણાવી દીધો હસોડો મને હવે તારી વાતમાં નહીં આવું ખબરદાર મારી માનું નામ લીધું છે તો મારી ત્યાં ગઈ તા મારી માં ખોટું નહોતી બોલી હા મારી માં એક વાત કેતા ભૂલી ગઈ હતી મારી 3 વાર હગાઈ તૂટી છે ઈ કેતા ભૂલી ગઈ હતી ખોટું નહોતી બોલી વાહ તે તારી હગાઈ 3 વાર તૂટી ગઈ હતી લે કા ફૂલ જાડી કા હું છે માણાના પેટની થાક આ ઉંમરે નો હારું લાગે આ લીલી પીરી થઈને ફરસ હજી કોકના લગનમાં જા તો આઈબ્રા કરાવી જાસ તારી ઉંમર જોવાય ને પછી તારી રેણી કેણી જોવાય ઓલો ભાભો ઢીકે હા હલે છે અને તું ફૂલ ફટાકા જેવી થઈને ફરસ હું નથી કેતી તારી વહુ કેતી તીવું કે ગઈઢી ઘોડીને લાલ લગામ તું તારી વહુના હાડલા પહેર લે એ મારી વહુ છે ને કોઈ દી એવી વાત કરે જ નહીં સમજી ગઈ એવું ખોટી ખોટી વાત ન કરીશ કોઈ દી કોઈ ની જો નકટી આપણે બે એક ગામની દીકરીઓ હાયરે મોટી થયું ખરું કોઈ દી મેં ક્યાંય વાત કરી કેમ કે મને કોકની આગા પાછી કરવામાં રસ જ નથી કોકના ઉખેરા કાઢવામાં મને રસ જ નથી અને તું એમ કહેશ ને કે હું ખોટું બોલું છું તો તને એક વિશ્વાસ દેવરાવું બોલ ને તારા લગન પેલા તું ભાગી ગઈ હતી પડખેના ગામના છોકરાએ રે
રાતોરાત તારો કાકો ને તારો ફૂવો તને ઢહડીને પકડી આવ્યા અને બાંધી મુઠ્ઠીએ બીજે દી તને પૈણાવી દીધી. ઈ વાતને કેટલા વર્ષ થયા આ ગામમાં આપણે આવ્યું એને? 2 વર્ષ થયા. હવે ઈ તારો ભેદ કોઈ દી ઉકેલો કોઈને મેં વાત કરી. જો હું આગા પાછી કરતી તો આખા ગામમાં ન કહી દઉં આ તો ભાગેડું છે. એવા જૂના ઉખેડા કાઢવાની તને કોણે વાત કરી? આ તો તને વિશ્વાસ દેવરાવું છું કે હું એવી નથી. હા ઈ મને ખબર છે તું કેવી છે ઈ સમજી ગઈ. આગા પાછી કરવું એવી નથી. હા હા ઈ મને ખબર છે તું કેવી આગે પાછી કરે છે ઈ મને ખબર છે. પણ તારે છે ને મારા ઘરમાં મારી વહુની મારી તારે કાઈ વાત નહીં કરવાની, દોઢીના નહીં થવાનું જરાય સમજી ગઈ. બાબાના તો 85 વર્ષ થયા ને. હવે એને મેવું છે તારે શું કામ છે? તારે એનું ઘર માંડવું છે? ના ના લગભગ હવે જાજા દિયા તારા તાનમાં તાસીરા નહીં આવે. એ કોઈ હું તો આવી રીતે જ ફરવાની ડોહો વયો જાશે. બોલ તારે શું કરવું છે? તું ફર કેમ કે તારું તો નામ જ નકટી છે એટલે તું ફરી હઈ. હા બસ તારે આખા ગામની ચિંતા કરવાની, કોણ આમ જાય છે ને કોણ આમ ફરે છે ને કોણ આમ તૈયાર થાય છે ને બધાય તૈયાર થાય બધાય ફરશું. આ તો તમે બધાએ ગામે થઈને મને વગવી મારી છે, બાકી મારા જેવી સંસ્કારી આ ગામમાં ડોહી કોઈ નથી. આમ જો 80 ને 2 થયા ને તોય કોઈ દી માથેથી ન ઉતરે. હું જીવન તો સંસ્કાર ભર્યું જીવવાનું હોય. હા, તારે તો સંસ્કારના રેલા જાય ગામમાં, રેલા ઉતરે સંસ્કારના. સંસ્કારી બહુ વળી. આમથી તેમ ને તેમથી આમ કરવામાંથી દવરી નથી પડતી ને કેવું સંસ્કારી. લે કા વિજુમાં આ બગાડ આ શું કરો છો? એ શ્રાવણ મહિનો રહી છે ને હા એટલે થોડી ભૂખ લાગી હતી મેં કીધું થોડોક ટેકો કરી લો. કેમ કે અમુક માણા વાર તહેવાર રે થાળીઓ ભરી ભરીને ખાય, મને એવું ન ગમે. જઈએ ભૂખ લાગે ને ટેકો કરી લો. હા ઈ હાચું હો, હરતા પરતા ખાધા હોય. ના તમે ખાઓ. એ હું એમ પૂછતો તો માર ઘરવાળી આવી હતી આયા ના તો કેમણી ગઈ છે? ના જઈલા. હા મને કોઈને આગા પાસીમાં રસ નહીં. હા ઈ હાચું. આ તો તું મારા કુટુંબનો દીકરો એટલે હાચું કહી દઉં. તારી ઘરવાળી કેમણી ગઈ નહીં, રોજ વઈ જાય છે. તું જાને એટલે તરત અડધી કલાકમાં આ છેડા દઈને વઈ જાય. ક્યાં વઈ જાય છે? આ ઈ વધારે ઊંધું ન લેતો બીજે ક્યાંય નથી જતી. પણ હવે તારા બાપે જ ભૂલ કરી છે. પડખેના ગામમાં હારું તારું ગોઈતું કઈ ઉતારવા જાય તો ડબ્બો સાકી ને તારી બાયડી માવતર શાક લેવા જાય તો ઠેલી રેકડે ટીંગાડીને તારી બાયડી માવતર. તારી બાયડી કોઈ દી ઘરમાં ટકતી નથી. પણ ઈ એના ઘરે જાયમાં તમને શું વાંધો છે હું એમ કહું છું. પણ આમ ન હોય, કા તો કેમ હોય? આપણને ન ગમ્યું હોય. એ વિજુમાં કરતા હોય ઈ કરો. ગામ આખાને તો નોખા કર્યા, અમને બેય માણાને શું કામ ને નોખા પાડવા માંગો છો? લેદા મેં કેને નોખા કરાવ્યા? એ અમારા ગઈઢા એમ કહેતા હતા કે વિજુ ડોહી આ ગામમાં આવી છે ને, એ વિજુ ડોહીએ કોઈને એક ઓસરીએ રહેવા નથી દીધા. એ ગામમાં મોટા મોટા વૈંડા હતા ને એમાંય તમે વાયડું કરી નાખી છે. તો નો પોહાય નોખા થાય કે મારા કીધે નોખા થઈ જાય? હે મારા કીધે આ ભારત પાકિસ્તાન નોખું પડ્યું હું મારા કીધે થી ક્યું તો આલે હો નીકળ્યા છો. એ હવે પાછા વરો હવે પાછા. એમાંય તમારે હજી સરપંચમાં ઊભું રહેવું હતું. એ હારું કર્યું ગામે ના પડી નકર તો રાંધા ધાન નોખાત ગામના. અને શું હવારમાં હું અહીંયા આવી ગયો તમારી પાસે. મારા દીકરા બધા મને જ કહીને જાય છે. મારા દીકરાને એવું કરવું નતું કેમ કે મને કોઈનામાં રસ નથી. પણ હવે રસ લેવો જ છે. હવે રસ લેવો છે. આ પેલા ચૂંટણીમાં ઊભું રહેવું છે અને ચૂંટણીમાં ચૂંટાઈ જાવ ને એટલે દીકરા મારા એક ગામમાંથી 4 ગામ ન કરું તો તમારી માં વીજોડી નહીં. એ રાજુ બાપા ઉભા રહ્યો, મારે એક વાત તમને કહેવાની છે. કેને બાપા 1 કે 2 કે 3 કે તને મજા આવે કે? હવે તમે આ તમારી બાયડી એટલે કે વિજુ ડોહીને હવે તમે સમજાવી દો નહીં તો મજા નહીં આવે. કરું રોજ ઉઠીને ની કઈક ને કઈક ફરિયાદ હોય. આખા ગામમાં બધાયની આગી પાછી કરતી હોય છે. એમાં જો કોક મોટા માણાની આગી પાછી કરીને જો એની ઝપટે ચડી ગયા ને તો તમારે એને લીધે ગામ મૂકવું પડશે. સમજી લેજો ને બે જણા મારી મારી તોડી નાખ. એ નિરાતે બોલો તો હું કઈક સાંભળું. તો સાંભળો.
ઘરે આજી ડોસીને હું સમજાવી જ દઈશ. હાલો 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 સમજે હું એના મનમાં મીઠુ બહાર પધારો. કીધું તું ને હું કઈશ. આમ જો આખા ગામમાં તારા ઉપાડા. સરકાર બિચારી મથી મથીને મરી ગઈ કે ગામડાનો વિકાસ કેમ નથી થતો, પણ ક્યાંથી થાય? તારા જેવી ડોશીઓ મુક ગામમાં છે ને ત્યાં સુધી વિકાસ નહીં થાય. સાચી વાત છે સાચી વાત છે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફેણી જોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું જયેશ પટેલ. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.